જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી મળી ગયા છે સૌથી ચર્ચિત ટોપિક કોન્સ્ટેબલનું મેરિટ, એના વિશે વાત કરવા। અત્યાર સુધી માર્કેટમાં એટલા બધા વિડીયો બની ગયા છે કે લોકો હવે એવું અનુભવી રહ્યા છે કે હવે તો કટ ઓફ ઊંચું જ જશે। તો એના માટે હું નતો જ બનાવવાનો વિડીયો, પર ઘણા લોકોના હજી બી મેસેજ આવે છે કે આટલા માર્ક્સ થશે નહીં થશે। તો આજે મેં શું કર્યું છે કે બધાનું જે કટ ઓફ છે ને એનું આખું આપણે એનાલિસિસ કરીને આવ્યા છે કે આટલા બધા લોકોએ જે એનાલિસિસ કરીને વિડીયો બનાવ્યો છે, આટલા અનુભવી લોકોએ, બધા એકેડમી વાળાએ, તો એ આધારે આપણે કટ ઓફ જોઈ લઈએ કે શું ફાઇનલ કટ ઓફ શું બને છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરી દઈએ। તો સૌ પ્રથમ તો જો વેબ સંકુલ એકેડમી ગાંધીનગર, હવે આમાં એક્સપર્ટ રિવ્યુમાં 105 કટ ઓફ કીધું હતું। ઓફલાઈન સ્ટુડન્ટના માર્ક્સ 110 ની આસપાસ છે। ઓનલાઈન સર્વે જે કર્યું હતું ને પોલ દ્વારા કે કોઈ બી, એના દ્વારા 114 કહેવામાં આવ્યું, અને અક્રમ સાહેબનું પોતાનું રિવ્યુ હતું 101, અને આ બધાનું સરેરાશ કાઢીને ફાઇનલ જે કટ ઓફ કહેવામાં આવ્યું હતું એ હતું ફાઇનલ કટ ઓફ 107.5, જે વેબ સંકુલ એકેડમી દ્વારા કહેવામાં આવ્યું છે। કેટલું છે જોઈ લેજો, 107.5। આવી રીતે આપણે બધાનું કટ ઓફ એકવાર જોઈ લઈએ કે બધાએ શું કીધું છે, કેમ કે આ બધા બહુ અનુભવી ફેકલ્ટી છે, આટલા વર્ષોથી ભણાવે છે, અને એક્ઝામોના પેપર જોઈને બી આ લોકોને તો એટલો અનુભવ હોય છે જ કે આટલું કટ ઓફ જઈ શકે। તો એ આધારે જ આપણે છેલ્લે પછી ડિસાઇડ કરશું કે કેટલું કટ ઓફ છેલ્લે જઈ શકે છે। હવે છે એન્જલ એકેડમી, જે સામત સર દ્વારા કહેવામાં એવું આવ્યું કે 110 જેના માર્ક્સ હોય ને એ બધા સેફ છે, એમને ચિંતા કરવાની જરૂર છે જ નહીં, એમનું બધાનું થઈ જશે એવું કહેવામાં આવ્યું હતું। અને કેટેગરી વાઇઝ પછી 80, 85 અને 90 એવી રીતે કેટેગરી વાઇઝ જઈ શકે એવું કહેવામાં આવ્યું હતું। તો આમાં બી જુઓ, એટલે 110 આસપાસ સેફ કહેવાય એવું કીધું હતું, અને 80, 85, 90 કેટેગરી વાઇઝ। હવે છે જીસીએ સુરત, આપણા બીએમ સર દ્વારા બી જો આખું એનાલિસિસ કરીને કટ ઓફ બનાવવામાં આવ્યું હતું, જગ્યા આધારિત, કેટેગરી આધારિત અને અંદાજિત કટ ઓફ। હવે જીસીએ સુરતમાં એવું કહેવામાં આવ્યું છે કે 111 જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ 105 છે, એસસીબીસી 106, એસસી કેટેગરી 100 અને એસટી 80+, અને બધામાં ±5, બધી કેટેગરીમાં છે ±5। આ જોઈ લેજો, અહીંયા 111 છે, એટલે બધાનું મિત્રો કટ ઓફ એક આજુબાજુ જ છે, તો ફાઇનલ કટ ઓફ બી એના આજુબાજુ જ રહેશે, એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી। બહુ લોકો જે અત્યારે કહી રહ્યા છે ને કે અમારા સર્કલમાં તો 130 માર્ક્સ છે, 135 માર્ક્સ છે, તો હોય મિત્રો 140, 150 બધા માર્ક્સ હોય, પર મેરિટ જે બને છે ને એ આ જગ્યાના આધારે બને છે। જો અહીંયા જનરલ 3818 જગ્યા છે, હવે આમાં જે છેલ્લો વ્યક્તિ હશે ને 3818મો વ્યક્તિ, ત્યાંથી કટ ઓફ ડિસાઇડ થાય છે, એવું નથી કે જે ટોપ મારે 130, 140, 150 હોય ત્યાંથી। એટલે એની ચિંતા કરવી નહીં, જે લોકોના સારા માર્ક્સ છે તો એને કોંગ્રેચ્યુલેશન, એમને સારી પોસ્ટ મળશે અને એમનું થઈ જશે, પર જે લોકોના માર્ક્સ થોડા ઓછા છે તો એ લોકોને બીવાની જરૂર નથી વધારે માર્ક્સ જોઈને, કે એટલા બધા જણ નહીં હોય, 3000 જણ એટલા બધા નહીં હોય કે જેના 140, 150 માર્ક્સ હતા, એટલે ખોટી ચિંતા કરવી નહીં, મેરિટ જગ્યાના આધારે બને છે। જેવી રીતે જોઈ લો, આમાં એસસીબીસીમાં 2175 જગ્યા છે, એટલે વધારે ટેન્શન ના લો, મેરિટ એટલું બધું બી ઊંચું નહીં જાય। પછી છે ધ્યેય લાઈવમાં આપણા પાર્થ સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો અહીંયા બી જનરલનું કટ ઓફ જો 111 તમે જોઈ શકો છો, એટલે બધાનું કટ ઓફ આજુબાજુ જ છે મિત્રો। જો અહીંયા બી મેલ જનરલ 111 છે, એસસીબીસી 106, ઈડબ્લ્યુએસ 107, એસસી 106 અને એસટી 82। એસટી વાળાનું બધા 80 થી 85 જ કીધું છે, એ 80 થી 85 જ કીધું છે, એટલે જે લોકોના બંને પાર્ટમાં 40% હોય અને એસટી કેટેગરી હોય અને 80+ માર્ક્સ થતા હોય તો એ લોકો સેફ કહી શકાય છે। અને ફિમેલનું ભાઈ અહીંયા આપેલું જ છે, અહીંયા થોડું કટ થઈ ગયું છે, હવે જોઈ લેજો તમે। પછી છે ભેંસકી પાઠશાલા, આપણા બકુલ સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ બધું એનાલિસિસ કરીને એમણે ફાઇનલ એવું કીધું છે કે 85 થી 88 માર્ક્સ ની વચ્ચે રહી શકે, અને પછી એવું બી કીધું છે કે 12000 લેવાના છે, અને આ કોન્સ્ટેબલની પરીક્ષા છે, એટલે 12000 40% બંનેમાં ધરાવતા એવા ના બી મળી શકે એવું બી કહેવામાં આવ્યું છે। તો આ હતું ભેંસકી પાઠશાલાનું કટ ઓફ।
હવે છે જ્ઞાન એકેડમી ગાંધીનગર. આ મહેશ સર દ્વારા આપવામાં આવેલું કટ ઓફ છે, જેમાં ઓપન 130 માર્ક્સ છે, ઈડબ્લ્યુએસ 128, ઓબીસી 127, એસસી 125, એસટી 110 અને ફિમેલમાં જનરલ 112, ઈડબ્લ્યુએસ 108, ઓબીસી 107, એસસી 100 અને એસટી 82. અને બધામાં અહીંયા જો +±8 કીધું છે, એટલે આમાં -8 બી થઈ શકે છે અને +8 બી થઈ શકે છે, એવું કહેવામાં આવ્યું છે. તો આ બધા એકેડમી વાળાના જે કટ ઓફ હતા ને, એનું બી આપણે એનાલિસિસ કર્યું છે અને આધારે આપણે એક આપણું કટ ઓફ બનાવ્યું છે કે આની આસપાસ જ કટ ઓફ રહેશે મિત્રો. જરાય ટેન્શન ના લેતા કે મેરિટ વધુ ઊંચું જશે નીચું જશે, આની આસપાસ જ રહેશે. આટલા બધા લોકો કહેતા હોય તો એમના અનુભવ આધારે, એમના એનાલિસિસ આધારે, બધા ડેટાના આધારે કહેતા હોય. તો ચાલો આપણે હવે જોઈએ. જો બધા કટ ઓફનું એનાલિસિસ કરતા મને એવું લાગે છે, આ મારું પર્સનલ ઓપિનિયન છે કે 130+ તો નહીં જાય. અમારું પર્સનલ માનવું છે મિત્રો, અને નહીં જ જાય, ચિંતા કરવી જ નહીં ખોટી. હમણાં ઘણા લોકો હવે કમેન્ટમાં એવું કહેશે કે આ 130+ જશે, આટલું જશે. તો 130+ તો નહીં જ જાય, અને મારું પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે મારા જોડે સહમત હોઈ બી શકો અને ન બી હોઈ શકો, એટલે આ મારું મંતવ્ય છે કે 130+ તો નહીં જ જાય. અને હવે સીસી ગ્રુપ બી નું ડીવી થઈ જશે એટલે મેરિટ નીચું જ રહેવાનું છે, કેમ કે સીસી ગ્રુપ બી નું ડીવી હવે સોમવારથી સ્ટાર્ટ થઈ જવાનું છે. અને આમાં જનરલી નહીં, ટોટલ 3628 જગ્યા છે મિત્રો. આ જગ્યા ખૂબ જ સારી કહેવાય. એમાંથી બહુ બધા લોકો કોમન હશે. જ્યારે સીસીબી નું પતી જાય ને અને કોન્સ્ટેબલ નું ડીવી શરૂ થાય એટલે આપણે એક વિડીયો બનાવી દઈશું ઓપીટી આઉટની રિક્વેસ્ટ માટે. અને તમે બી તમારા આસપાસ જે મિત્રો હોય જે સીસીબી માં લેવાના હોય, તો એ લોકોને તમારે સમજાવવું પડશે કે ઓપીટી આઉટ કરી લે, જેથી શું થશે કે કોન્સ્ટેબલ નું મેરિટ ડાઉન થશે. ખાસ બહુ ફરક પડશે મિત્રો, કેમ કે આમાંથી બહુ બધા કોમન લોકો હશે જે કોન્સ્ટેબલમાં બી સારા માર્ક્સ ધરાવતા હશે. તો જો એ લોકો સીસી ગ્રુપ બી નું લઈ લેતા હોય તો પછી એ કોન્સ્ટેબલમાં નહીં આવે ને, તો જે લોકો બોર્ડર વાળા છે ને એ લોકોને બહુ ફાયદો થશે. એટલે આપણે એકવાર કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી આવી જાય અને ડીવી શરૂ થશે ને એટલે આપણે બધાને સમજાવીશું, અને અત્યારથી સમજાવવાનું શરૂ કરી દેજો. આપણે બી ખાસ એક વિડીયો બનાવી દઈશું એ માટે કે જે લોકોના સારા માર્ક્સ થતા હોય અને ગ્રુપ બી લઈ લીધું હોય તો પછી કોન્સ્ટેબલમાં ડીવી ના કરાવે, જેથી જે બોર્ડરના ઉમેદવારો છે એમને ફાયદો થઈ જાય. પછી બધા એકેડમીનું કટ ઓફ જોતા મેરિટ 110 થી 120 ની વચ્ચે જનરલનું રહી શકે. મિત્રો પહેલાથી બી કીધું છે, અત્યારે બી હું કહું છું કે જનરલનું જે મેરિટ છે ને 110 થી 120 ની વચ્ચે રહી શકે છે. આ જનરલનું છે મિત્રો. અને પછી કેટેગરી વાઇઝ આનાથી નીચું તમે કરી લેજો, 3-4 માર્ક જે બી નીચું જાય છે કેટેગરી વાઇઝ એ પ્રમાણે. અને એસટી કેટેગરીમાં 80 થી 85 હશે તો પણ થઈ જશે. તો આ મારું અનુમાનિત હતું, મેં બધાનું એનાલિસિસ કરીને બનાવ્યું છે 110 થી 120. હવે આનાથી ±5 બી રહી શકે. આ કઈ એક્ઝેક્ટ કટ ઓફ નથી હોતું, આ અંદાજિત કટ ઓફ છે. તો તમારા બી આના આસપાસ માર્ક્સ થતા હોય તો ખોટા બધા વિડીયો જોઈને ટાઈમ પાસ કરવું નહીં, કેમ કે બહુ વિડીયો બની ચૂક્યા છે કટ ઓફના. જો આની આસપાસ માર્ક્સ થતા હોય તો તમારા માર્ક્સ સેફ જ છે. અને ડોક્યુમેન્ટ તમારા જોડે ના હોય તો ડોક્યુમેન્ટ તૈયાર રાખી શકો છો તમે અત્યારથી. અને જો બીજી ભરતીની તમે તૈયારી કરતા હો તો એના ઉપર બી ધ્યાન આપી શકો છો. અને નવી ભરતી ક્યારે આવશે એ બી એક ક્વેશ્ચન છે, તો નવી ભરતી ઉપર આપણે એક નવો વિડીયો બનાવી દઈશું કે નવી ભરતી ક્યાર સુધીમાં આવશે. અંદાજિત તો 2026-27 માં જ લાગે છે મિત્રો, કેમ કે અત્યારે તો આ ભરતી જ પૂરી નહીં થઈ, એટલે જે લોકો કહે છે આ વર્ષે આવશે તો આ વર્ષે આવવાના ચાન્સ ખૂબ ઓછા છે. નવી ભરતી 2026-27 માં આવી શકે છે, કેમ કે 2027 માં વિધાનસભા ઇલેક્શન પણ છે આપણા, એટલે ઇલેક્શન પહેલા આવી શકે છે. 2026 ને અંતિમમાં રનિંગ હોય અને 2027 માં તમારી લેખિત પરીક્ષા હોઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવીને આવી વિડીયો આપણે તમારા માટે લાવતા રહીશું. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. મળશું આવી જ રીતે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.